પોષણ માસ અભિયાન એ દેશભરમાં બાળકો, કિશોરો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણ સુધારવાનો મુખ્ય કાર્યક્રમ છે. આ અભિયાનને એક સાચા જન આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પોષણ માસ જે વર્ષે એક વખત ઉજવાય છે, તેનો મુખ્ય હેતુ છે બાળકોમાં કુપોષણ નિવારવું, માતાઓના પોષણ અને સ્તનપાનનું પ્રચાર પ્રસાર, વયસ્કોમાં સંતુલિત આહાર અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવી. આ મહિનામાં શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ યોજાય છે, જ્યાં કાઉન્સેલિંગ, પોષક તાલીમ અને ફળ શાકભાજીના માળખાનું વિતરણ થાય છે. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોષણ માસને વધુ વ્યાપક અને અસરકારક બનાવવામાં આવ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એવા આગવી સોચ ધરાવતા નેતા છે. માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમ બદલાવ લાવી વધુ સુદૃઢ કરવાનો નવતર અભિગમ તેમણે અપનાવ્યો. એના પરિણામ રૂપે દેશને 2018માં રાષ્ટ્રીય પોષણ મિશનની ભેટ મળી અને પોષણ માસની ઉજવણીથી સહી પોષણ દેશ રોશનનો મંત્ર સાકાર કરવાની શરૂઆત થઈ. સમગ્ર મહિનો સાપ્તાહિક થીમ્સમાં વહેંચાયો છે અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી વિશાળ સ્તરે કાર્યક્રમો યોજ્યા છે. સપ્ટેમ્બર મહિનો સમગ્ર દેશમાં પોષણ માસ તરીકે ઉજવાય છે. આ મહિના દરમિયાન તંદુરસ્ત આહાર, કુપોષણ નિવારણ અને સ્વચ્છ જીવનશૈલી અંગે જનજાગૃતિ વધારવાનો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ સુધી યોગ્ય પોષણ પહોંચે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સમાજ સાથે મળીને કાર્ય કરી રહી છે. પોષણ માસના મુખ્ય હેતુઓ: તંદુરસ્ત આહાર પર ભાર, કુપોષણ ઘટાડવું, સ્વચ્છતા અને હાઇજીન અંગે જનજાગૃતિ, આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રચાર. પ્રથમ સપ્તાહ પોષણ વાટિકા નિર્માણ પર ભાર. રાજ્યના 33 જિલ્લાની 11,000 આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ. વન વિભાગ, બાગાયત વિભાગ અને જનભાગીદારીથી 35 લાખથી વધુ રોપાઓનું વાવેતર. બીજું સપ્તાહ યોગ અને આયુષ વિભાગ દ્વારા સામૂહિક યોગ કાર્યક્રમો. કિશોરીઓ અને માતાઓમાં તંદુરસ્તી જાળવવા તથા કુપોષણ અટકાવવા માટે. ત્રીજું સપ્તાહ રાજ્યના અતિ કુપોષિત જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ. ચોથું સપ્તાહ વિવિધ જિલ્લાઓમાં અતિ કુપોષિત બાળકોની ઓળખ કરી તેમને વિશેષ પોષક આહાર. ગુજરાત સરકાર કુપોષણને દૂર કરવા માટે અનેક કાર્યક્રમો ચલાવી રહી છે, જેમાં મિડ ડે મીલ યોજના, આંગણવાડી સેવાઓ, પોષણ અભિયાન અને માતૃ શિશુ આરોગ્ય યોજનાનો સમાવેશ થાય છે. મધ્યાહન ભોજન યોજના, માતૃશક્તિ યોજના, પ્રધાનમંત્રી વંદના યોજના, ICDS એકીકૃત બાળ વિકાસ સેવા, માતૃ શિશુ આરોગ્ય કાર્યક્રમ અને પોષણ અભિયાન. ગુજરાત સરકારે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. આ યોજના થકી સગર્ભા અને ધાત્રી મહિલાઓને પોષણયુક્ત આહાર આપીને તેમના સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં સગર્ભા અને ધાત્રી મહિલાને દર મહિને 1 કિલો તુવેરની દાળ, 2 કિલો ચણા અને 1 લીટર સિંગતેલ આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લાની 15,580 બહેનોને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી વંદના યોજના હેઠળ વર્ષ 2024-25 અને 2025-26માં 42,217 સગર્ભા માતાઓનો સમાવેશ થાય છે, જેમાં લાભાર્થી દીઠ ₹12,000 પ્રમાણે ચૂકવણી કરવામાં આવી છે, જે રકમ સીધી બેંકના ખાતામાં જમા થાય છે, જેનાથી આ જરૂરિયાતમંદ મહિલાઓને ખૂબ મોટી મદદ મળી છે. સૌથી પહેલા અમે બાળ મંદિરમાં નોંધણી કરાવીએ છીએ, પછી અમને આ માતૃશક્તિ પેકેટ મળે છે, એમાંથી અમે અલગ અલગ વાનગી બનાવીને ખાઈએ છીએ, પુલ્લા, સુખડી વગેરે. પછી ત્યારબાદ અમને 12,000ની સુવિધા મળે છે. પોષણ યોજના હેઠળ અમને આ લાભ મળે છે, તેથી અમે સરકારનો ખૂબ ખૂબ આભાર છીએ. અરવલ્લી જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં બાળકોને પોષણયુક્ત આહાર અપાય છે. સમગ્ર જિલ્લામાં આંગણવાડી અને સગર્ભા ધાત્રી મહિલાઓને લાભ મળી રહ્યા છે. અમને બધા લાભ મળે છે. આંગણવાડીમાંથી સરકાર દ્વારા જે પણ સરકાર આપે છે તે અમને દર મહિને ફોન કરીને બોલાવે છે, તેનો લાભ અમને મળે છે. અમને આંગણવાડીમાંથી ચણા, તેલ, માતૃશક્તિનો પેકેટ બધું આપવામાં આવે છે. બાળકોમાં કુપોષણની કમીને દૂર કરી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા સરકારે પોષણ માસના અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. ગુજરાતમાં લાખો બાળકો, સગર્ભા અને ધાત્રી મહિલાઓ સુધી પોષણ પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે.